જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ વેરાવળ ખાતે યોજાઈ। રાજ્ય સરકારના વિકસિત ભારત 2047 વિઝન અંતર્ગત કચ્છ સૌરાષ્ટ્ર રિજિયોનની ફ્લેગશિપ ઇવેન્ટ તરીકે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આસોપાલવ લોન્સમાં જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાઈ હતી। આ કોન્ફરન્સ દરમિયાન વિવિધ ઔદ્યોગિક એકમો સાથે કુલ ₹270 કરોડથી વધુના એમઓયુ કરવામાં આવ્યા હતા। આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન મુહારે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટ આજે રોકાણનું વૈશ્વિક મંચ બની છે। તેમણે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અંતર્ગત માછલી અને કેસર કેરી તેમજ નાળિયેર અને કૃષિ ક્ષેત્રે ગીર સોમનાથ જિલ્લામાં રહેલી વિશાળ તકો અંગે વાત કરી હતી। ધોલેરાના સીઈઓ શ્રી કુલદીપ આર્યાએ જણાવ્યું હતું કે ગુજરાત આજે ઉદ્યોગકારો માટે પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે અને આગામી તારીખ 10 થી 12 જાન્યુઆરી 2026 દરમિયાન રાજકોટ ખાતે રિજિયોનલ કોન્ફરન્સ યોજાનાર છે। જિલ્લા કલેક્ટર શ્રી એનવી ઉપાધ્યાયે જિલ્લા કક્ષાની સમિટનો હેતુ કેસર કેરી મત્સ્યોદ્યોગ અને કૃષિ આધારિત વિકાસ સંભાવનાઓને મજબૂત બનાવવાનો હોવાનું જણાવ્યું હતું। ધારાસભ્ય શ્રી વિમીભાઈ ચુડાસમાએ પ્રાકૃતિક ખેતી અને ઔદ્યોગિક વિકાસથી સ્થાનિક લોકોને વધુ રોજગારી મળશે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી। આ કોન્ફરન્સ દરમિયાન ઇન્ડિયન પોટાશ લિમિટેડ ₹250 કરોડ, રાયચુરા એનર્જી ₹10 કરોડ અને અલ ફૈઝલ ડ્રાય ફિશ ₹11 કરોડ સાથે કુલ ₹271 કરોડના એમઓયુ કરવામાં આવ્યા હતા। તેમજ વાજપાઈ બેન્કેબલ યોજના અને દત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત લાભાર્થીઓને ₹1,07,260ની સહાય આપવામાં આવી હતી। આ સેમિનારમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી યોગેશ જોશી, પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી, ઉદ્યોગ જનરલ મેનેજર શ્રી નરેન્દ્રસિંહ હેરમા, ઉદ્યોગ અને વ્યાપારી એસોસિએશનના પ્રતિનિધિઓ, ઉદ્યોગકારો, સ્વસહાય જૂથોની મહિલાઓ, પદાધિકારીઓ, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। વીઆઈ જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ।